નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાતના લોકોની જીવાદોરી એટલે 108 એમ્બ્યુલન્સની સેવા, જે ઇમરજન્સીમાં આપણે એક કોલ કરીએ અને યુદ્ધના ધોરણે ઇમરજન્સી મદદ માટે આવી પહોંચે. અત્યાર સુધીમાં 108 એમ્બ્યુલન્સે લાખો લોકોની જિંદગી બચાવવા માટે મહત્વનો ભાગ ભજવ્યો છે અને નવીન ટેકનોલોજી પ્રમાણે 108ની સેવાઓમાં પણ ખૂબ વધારો કરવામાં આવ્યો છે અને દરેક પ્રકારની સેવાઓ દર્દીઓને પૂરી પાડવામાં આવે છે. ત્યારે આજે દિયોદર તાલુકાના સાલપુરા પ્રાથમિક શાળા ખાતે શાળા સલામતી સપ્તાહ અંતર્ગત 108 એમ્બ્યુલન્સની સેવાઓ વિશે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી, જેમાં ઇમરજન્સી બનાવમાં કેવી રીતે 108 એમ્બ્યુલન્સ દ્વારા કામગીરી કરવામાં આવે છે તેનો ડેમો પણ બતાવવામાં આવ્યો હતો. તેમજ 108 સાથે સંકળાયેલ ખિલખિલાટ, મહિલા અભયમ, 1962 આરોગ્ય સંજીવની વગેરે વિસ્તૃત માહિતી વિદ્યાર્થીઓને 108ના EMT દિલીપભાઈ ચૌધરી અને પાયલોટ દિનેશભાઈ નાઈ દ્વારા આપવામાં આવી હતી. શાળા સલામતી સપ્તાહની ઉજવણીના શાળાના આચાર્ય સમીરભાઈ પટેલ સહિત શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા.